વાહ ભાઈ વાહ, વાહ ભાઈ વાહ, મગફળીમાં ઉતારો એમ લીધો હો તમે. હેલો નમસ્કાર, કેમ છો બધા? મજામાં જશો તો મિત્રો આજનો વ્લોગ શરૂ થાય છે ઘણા દિવસ પછી, એટલે થોડું ઘણું હે ને બોલવામાં મિસ્ટેક થઈ જાય, કેમ કે ભાઈ ઘણા દિવસ પછી વ્લોગ સ્ટાર્ટ કર્યો છે. એટલે બધા વ્યસ્ત કેમ તો મિત્રો અત્યારે થોડુંક કામકાજ હોય ને થોડુંક વાંચવાનું પણ ચાલુ છે, કેમ કે હમણાં આપણે જે જીડીની પરીક્ષા આવે છે એની બધી તૈયારી ચાલુ છે, એટલા માટે લગભગ દિવસમાં 5 કલાક તો હું લગભગ વાંચતો જઈશ. બાકી છે ને નવરાઈ મરે તો આ આપણે વિડીયોનું કામકાજ કરવાનું, બાકી છે ને વાંચવામાં વધારે ધ્યાન આપું છું અત્યારે, એવું મને લાગે છે, કેમ કે 3-4 મહિના તૈયારી કરવી તો આવી જાય એમ છીએ. એટલે થોડુંક વાંચવાનું કામકાજ ચાલુ હોય અને બીજું અમારે થોડું ઘણું ખેતરનું કામ ચાલુ હોય. તમે જો હમણાંથી તો મગફળી પાવાનું કંઈ હોતું નથી, કેમ કે ધીમે ધીમે વરસાદ ક્યારેક ચાલુ હોય, જો આ બધું લીલું જ હોય છે, એટલા માટે હું વાત કરતો હતો આપણે મગફળીની. તો મગફળી અત્યારે ખૂબ જ સારી થઈ ગઈ છે, કેમ કે હમણાંથી પાણી તો મૂકી દીધું છે કે એટલે આ બધું લીલું છમ છે ભાઈ. થોડાક દિવસથી વરસાદે એટલું બધું આવે છે ને ખડ પણ જામ થઈ ગયું છે, એમ થાય કે આમ વીડ થઈ ગયું ને એટલું બધું ખડ થઈ ગયું છે. બાકી જો આપણે શેઢાડીએ જો આમાં પાડી દીધા છે ખાલા, કેવડા આવડા તો શેઢાડીએ ખાલા પાડી દીધા ને એમાં ઉગી ગયું છે ખડ, લાગડ બસ ખડ જ થઈ ગયું છે. બાકી એને મગફળી તો સુપર સ્ટાન્ડર્ડ થઈ ગઈ છે. તમારે મગફળી છે કે કપા એકવાર કોમેન્ટ કરી દીજો કે અમે મગફળી વાવી છે, અને અમે તો ભાઈ ગિરનાર 4 મગફળી વાવી છે, 3500 રૂપિયાનું બિયારણ. એટલે હે ને મગફળીમાં સારવાર તો પૂરી કરવી પડે, વિડીયો બનાવી કે ન બનાવી. બાકી હે ને મગફળીની સારવાર પહેલાં કરી દેવાની, કેમ કે ભાઈ આપણે ખેડૂતોને શું હોય કે ભાઈ આખા વર્ષમાં એક નીપજ લેવાની હોય, એમાંથી પૈસા આવતા હોય, એની માથે આપણે ગુજરાન હાલતું હોય. એટલે આપણે વધારે મહેનત તો ખેતીમાં કરતા હોય, ભણવામાં કરતા હોય, ને આપણે વિડીયોઝનું તો શું હોય ક્યારેક ઉતારવાનું હોય, ક્યારેક અપલોડ કરવાનું. તમારો બધાનો ઘણો બધો સપોર્ટ તો મળે જ છે. ઓછા વિડીયો ચડાવી છે તેમ છતાં પણ સારા એવા વ્યૂઝ પડે છે. તમારો દિલથી આભાર માનવો છે હો ભાઈ અમે. અને આ જો અમારે મગફળી ક્યાં હોય ને તૈયારીમાં ફૂલ છે. શું કરે માંડવી ક્યાં છે હો ક્યાં? વાહ ભાઈ વાહ, વાહ ભાઈ વાહ, મગફળીમાં ઉતારો એમ લીધો હો તમે. કઈ મગફળી છે? ગિરનાર. હા, ગિરનાર 4ની મગફળી. વાહ ભાઈ વાહ, ખોખા કેવા છે દાણા? જો આવા દાણા છે, સારા દાણા હો. આપણે પોર કઈ કાજરી વાવી હતી એમાં આવા દાણા હતા? હા, કડવા લાગતા, કડવા નથી લાગતા. આ વખતે ખૂબ જ સારી એવી મગફળી બેઠી છે, એટલે આપણે આજ ઓળો કરવાનો, એટલે ઉવાળ લઈએ જાય હો. ઓળો કરવાનો હે તમને ભાવે છે? હા. બીજા છે જો તો આપણે એમ તો ગણવીને તો ઘણા બધા દાણા. એક છોડો ખેંચીને દેખાડી દો, આમ એક છેડો કાઢી દો, એક છોડો જો, એક છોડવો કાઢે છે, એક છોડવાની અંદર ઓલ્યામાં, એટલે જો આટલા હશે એક છોડવાની અંદર, 2 છે હજી. તો એ થોડુંક ખાલામાં જ નથી ખેંચી, બાકી હે ને ખૂબ સારા એવા આગળથી ખેંચતો જાય. હવે એ નહીં, આમથી ખેંચ, આ બાજુ પછી ખાલા પડી ગયા. આમથી ખેંચ લે ને થોડાક દાણા, આ બાજુ શેઢાડીએ ખાલા પાડી દીધા હતા ને, એટલે તું નહીં ખેંચતો જાય. હા, નહીં 2 ફૂગ આવી ગઈ છે. હજી એક છોડો ખેંચ છે હો, આજ તો એ લગભગ તો અડધું પડું ખેંચી નાખવાની છે. આ એક છોડવો બહુ નથી, જો 2 છોડવા હે ને, બસ આટલા થઈ જાય બસ. હાલો મિત્રો, બધાને જય માતાજી. આપણે ઘણા સમય પછી વિડીયો બનાવ્યો છે આજે, અને એ પડામાં આંટો મારવા આવ્યા હતા. સાંજે વરસાદ બહુ જ આવ્યો એટલે સવારમાં કાંઈ કામ થાય એમ હતું નહીં, એટલે આપણે અટાણે આવ્યા છીએ ને માંડવી ખેંચી છે, આવા ખોખા બેઠા છે. હવે આંચે છે ઓળો કરો છે, એટલે હજી 2-3 છોડવા ક્યાં હોવા જશે, એટલે કંઈ થશે નહીં. કેવો ઓણુકાવાળા હારી મગફળી બેઠી કે નહીં? હારી બેઠી છે, પોર કરતા હારી છે. તો આપણે હે ને આમથી ક્યાંય આ બાજુ ઓલી બાજુ આપણે 28 નંબર છે ને એમાંથી ક્યાંક આ તો ગિરનાર 4 છે. 28 નંબરમાં 28 નંબર જો આપણે ઓલી બાજુનો શેઢ હોય ને ત્યાં છે, એમાં થોડાક ખેંચવાની આપણે કોશિશ કરવી. બાકી હુયાનું પ્રમાણ પણ ખારું છે, પણ આ રહ્યું ને આ ઉભળી માંડવી થઈ ગઈ. જો આવી રીતે આમ આડી હોત ને આવી રીતે તો સારું હતું.
એમ એ પ્રોબ્લેમ છે, બાકી કાંઈ પ્રોબ્લેમ નથી. હવે આવે છે આ ગિરનાર સાઈડની ઉપાડ લીધી માંડી, હવે થોડીક ઉપાડ લેવી. 128 નંબર પણ વાવી છે. આપણે બધા બિયારણ આ વખતે ટચ કરી જ લીધા છે. કયામાં સારું ઉત્પાદન મળે છે. આપણે પોરી વાવશું, બાકી જુઓ ખડ, જુઓ ખડ, આટલું બધું ખડ હોવા છતાં પણ અમારે ખેડૂતોને ભાઈ આરામ જ કરવાનું હોય. કેમ કે ભાઈ વરસાદ આવે તો સારું જ ને. જો હા ખેંચ લે જ જોઈ, આ ખેંચ લે. હા આ 128 નંબર જ છે. આ 128 નંબરના છોડવા ખેંચ જો ખેંચ લે. વાહ ભાઈ વાહ, આને કહેવાય જો ઉતારો. 128 માં ખૂબ સારા બેઠા હો ખોખા. કેટલા થઈ ગયા બધા થઈને? વાહ ભાઈ વાહ, ઘણા થઈ ગયા હો. વાત કહું કે ભાઈ આજનો વ્લોગ છે ને આપણે ખાસ આપણે માંડવીને ઉતારો કેવો છે ને એવી રીતે જ બનાવ્યો હતો. બાકી તમને ખાસ એવું કાંઈ હતું નહીં. બાકી હે ને આજના વ્લોગમાં એવું છે કે મગફળીનો આપણો ઉતારો કેવો છે એ તમને બતાવવા માટે કોશિશ કરતા હતા કે આ મગફળી ગિરનાર 4માં કેવો ઉતારો હોય. 28 નંબરમાં તમે જોયું કે ભાઈ ગિરનાર 4માં સારા એવા ખોખા છે, અને જે નવી વેરાયટી આપણે ટ્રાય કરવી જોઈએ એવું બધું નથી. નવી વેરાયટી ટ્રાય કરવીથી આપણને ખેડૂતને એક અનુભવ થાય કે આ રીતે પણ મગફળીનું સારું બિયારણ વાવી તો ફાયદો થાય. આપણે 128 નંબરનું પણ જોયું, એમાં એટલો બધો ઉતારો કે ખોખા નહોતા, થોડા ઘણા ખોખા હતા. બાકી છે ને આ પાછું આવી ગયું ગિરનાર 4ની. હવે ગિરનાર 4નું તમને દેખાડું પાછું. ગિરનાર 4માં પાછું તો અહીંથી તમને દેવું હુયાનું ને એવું પ્રમાણ જ એવડું બધું હે ને. જોઈયો તૂટી જાય છે ડાયરેક્ટ ખોખા જ નીકળે એટલા હે ખોખા. આમાં તો અડધા તો અંદર રહી ગયા હો તૂટીને. બાકી ખોખા તો આમાં લગભગ 20-25 આ લગાડે એટલા તો ખોખા હે જ તે. જો આપણે આવી ગયા છીએ આપણા કૂવે, કેમ કે આપણે મોટર ચાલુ કરવાની છે. જો કૂવા હજી તો આખા ભર્યા છે. કબૂતરા પણ જો માળો કરવાની તૈયારી કરે છે, પણ એવું કે કંઈ હજી ભેખડો ખાલી નથી ગયો જેનાથી આપણે એની અંદર માળો કરી શકે. આ પાણાની અંદર અમુક ઠેકાણે માળા કરતા હોય. બાકી અત્યારે ફૂલ લાઇટ આવી છે ને હવાની અત્યારે આવી છે, એટલે એમ થયું મને નથી અવેડા ભરી લઉં. એટલે અવેડા ભરી લઉં, મોટર ચાલુ કરું, તમને દેખાડું કે ભાઈ અમારું ટાટર જો આ ઓવડી છે એની અંદર મેં આ ટાટરની વ્યવસ્થા કરેલી છે. તો આવી રીતે ચાલુ થાય. હા ચાલુ થઈ ગઈ મોટર તો ચાલુ થઈ ગઈ હો ભાઈ. ચોમાસાની અંદર આપણને એમ થાય કે આ લીમડો રહ્યો ને કાઢી નાખો ને તો અહીંયા આપણે મગફળીનું ઉત્પાદન આવે. જો આપણે જ્યાં છાંયો પડે છે ને ત્યાં મગફળી હાવ વધી જ નથી. પણ એમ થાય કે ભાઈ ઉનાળો જેવો આવશે ને એટલે આપણને અહીંયા ઠંડો છાંયો એવી રીતે ખાવાની મજા આવે ને કાંઈ ભાઈ એમાં કાંઈ ઘટે નહીં. આ લીમડો પણ એટલો બધો જોરદાર છે. ભલે આટલામાં આપણને ઉત્પાદન ન મળે પણ આપણે ઉનાળાની અંદર આનો ઘણો બધો ફાયદો થાય છે. એટલા માટે અમે હે ને આ લીમડો રાખ્યો છે. બાકી જો એની ઉપર આ દૂધીના વેલા પણ ચડાવી દીધા છે. આમ વેલાથી ચડી ગયા ઉપર એટલે આમાંથી દૂધી આવે ને એટલે આપણે આ તો મફતનો ફાયદો થાય ને ભાઈ. એટલે જે પણ શેઢા પાડું છે આપણે ઝાડવા હોય ને એ રહેવા દેવાય.